દાયરન સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાની કેમ છો? બધા એકદમ મજામાં અહીંયા અમે બધા એકદમ મજામાં. તો વાગી ગયા છે અત્યારે સવારના 8:30-9 જેવો ટાઈમ થયો ને હું વિશાલ ને અમારા પાસેથી શાંતિપુર ને બધા હે ને હાલે ને જાય દાડે. અહીંયા અમારા ઘોડામાં દાડે હે ને હાલે જવાનું માનતા હે નથી. હાલ 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 તે આમ બધા જો નાના મોટા બધા હેરકે ને હાલે જઈને વિશાલ ને દઈએ બે એમાં બધા ભેગા હતા. ઘડીક ખોટી થાય ને ઘડીક હાલીએ ને પણ ટુકડું થાય એટલે વાંધો ન આવે ને મોર્નિંગનો ટાઈમ છે એટલે હજુ તડકો નથી થયો તે બધા હથવારું તો તે અડપ કરી ગયા હાલીને જવાનું. હાલો બધા અહીંયા જે ને મંદિરે દર્શન કરાવી દઉં. જેમ બન્યા રીઝો ન હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારો વાવાઝોડો મોર ને મોર એલો ધડો જાય. જીસીબીનો અવાજ આવે તે જોવા હાટું. હવારમાં મસ્ત મજાનો વ્યૂ છે. સગલાનો કલર સંભળાય કોરમ બે સાઈડ થોડું થોડું પાણી છે. અહીંયા દાદાનું મંદિર. આજે બીજા દિવસની મોર્નિંગ થઈ ગઈ. મેં કાલે હે ને દાડેથી આવે ને કંઈ વિડીયો શૂટ કર્યો નહોતો. કાલે હે ને મારે બાપા મારી બોલતી હતી હે ને વિકટમાં અમારે હે ને પારા ઉપર ઝાડવા કાપવાનું કામકાજ ચાલે. વાડ્યું ને આમ તેન કરવાનું તો મુરકાકોન કેવલ ને કાવ્યા ને હીરામાં હોય બધા આવ્યા ને તે કેવલ ને વિશાલ ને કાવ્યા ત્રણેય હે ને ધીંગા ભૂતા તી ને પાછા બપોરે પાણી બનાવવા મને હમણાં પવન એવો છે કંઈ કાન પડ્યું નથી સંભળાવવા દેતો. તે આવે ને કામકાજમાં લાગી ગઈ હતી. બપોરે 2:30 કર્યો ને પાછી પાલેરી ગઈ હતી. 4:30 આવી. 4:30 આવે ને પાછું હે ને તલ હારવાનું કામકાજ કર્યું ને આજ તલ કાઢવા આવે. કાલે બધા તલ હારે નાખ્યા અમે બધા છે ને બપોર પછી ને આજે ને તલ કાઢવા આવે તો એ બપોર મોડે આવી છે. તો અમે હે ને ઝાડવા થોડા ઘણા કાપી લઈએ. હું સારું આવી છું. જો કંઈક આવી રીતના વિકટને કાપવાનું કામકાજ ચાલે. આ બધા કાપી નાખ્યા અહીંયા કારણ કે અહીંયા હે ને પાણી પછી આવીએ ને તો પારું ધોવી નાખે. તો આ ઝાડવા થોડા કાપી નાખીએ ને તો આ ડેસ થઈ જાય એટલું ધોવાણ ન થાય. નહીં સવારે માણસો આવે છે. હું કે આજ તો પવન બહુ છે એટલે મજા આવતી હે વિકટમાં નહીં. મુરકા કોત કઈ બોલીએ ને ડોરા ત્રણ હે ને વાવેલા બે રમવા નથી દેતા. બિસાડો આ ઓરમાં બેહે ને આ બેહે ને ફોન જોવે. કેવળ આ વિશાલ ટાઈ લેગા હતા ઘડી વાર ઘૂમરો મરદ ન હસવાનો નથી આવ્યા પાછા કે આરું પાસે નથી જવું કાંઈ નથી જવું ને એ ટેક્ટરી નથી દોડે ને સીધો ટેક્ટરી ત્યાં આ ટેક્ટરી બેઠા વિશાલ ને બે ને કાવડી ઘેર રમે. ભાઈ ની ઘેર ન હાઈ ગયો મને આવતા જોવે ને આવ્યો વાહા લગન એ કાટા હે કાટા 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 હેલો તો વેરી વેરી ગુડ મોર્નિંગ પાપો લે
તો વેરી વેરી ગુડ મોર્નિંગ બધાની સીતારામના જય શ્રી કૃષ્ણ ડાયરાની કેમ છો બધા હોપ કે બધા એકદમ મજામાં અને અમે બધા એકદમ મજામાં તો વાગ્યા છે અત્યારે સવારના 6:30 ને આજે અમારે જવું હે ને ગાયનું દૂધ ચડાવવા હતા પર તો હતા પર જવું નહીં કરો અમારા રિલેટિવ હતી ને અહીં ઘૂમરા મારવા જાવ ને હાંજે આવતો રહ્યું રિટર્ન પાછા તો બસ જો ગાયની દો લીધી ને તૈયાર થઈ ગયા લીલો એક હજી કંઈક ઝીણું મોટું એને બાકી રેખું હતી લેવા ગયા ને અત્યારના પોરમાં ટીટોડિયું ગલાવન બધા ભેગા થવું પડે ને આજે ઘણા દિવસો પછી બ્લોગ સ્ટાર્ટ કરે એક દી નહીં પણ ઘણા હા મહિને દી થઈ ગઈ હતી હતા પણ તોય પણ લીલો જાય હતી મેં કીધું હે ને અમારા રિલેટિવ છે ને એની ઘેર દીકરી છે ને 2 વર્ષની થઈ ગઈ પણ હજી મીણું મોઢું નથી જોયું ને પુગાણું નથી કારણ કે વિશાલ નાનો હતો ને વિશાલ પછી ઝીણો જન્મ હે એકાદો 2 મહિના 2 નાના મોટા હે તો પછી કંઈ પુગાણું નથી ને એટલે પહેલાં આપણે જવાનું ઓછું હોય તો જાંબુહર હે ને ઉષા પાસે નહીં જવાનું હે વિચાર તો રિટર્નમાં ત્યાં જાય ને અત્યારમાં વેલેરા નીકળે જાય તો વેલેરા પૂગતા થાય કારણ કે પલ્લો લાંબો હોય ને લીલો આવે તો જઈએ ગાઈને દોઈને મસ્ત મજાને રેડી થઈ ગયા ને વિશાલભાઈની હે ને મૂકીને જાવ એટલે તડકાનો છે ને બાઇકમાં એટલે પેલે પવનનો લઈને નથી જવું ને એ છે ને દિવસનો રીએ ઘરે વાંધો નથી આવતો ને રીએ તો એ રાતી રીએ હે તો એને વાંધો નથી અહીં જો મમ્મી દેખાય તો જોઈએ તો હમણાં પાલેરી મૂકીને જા તે ઓહો જેવો રમતો હોય વાંધો નથી આવતો એ ન કરે કે મમ્મી કાંઈ એક જ ફેર પૂછે પછી આવા અંતર વાત જોવે તો બધી હે હાજી પાછા વેલેરા ભાગી આવીએ વેલેરા નીકળીએ તો તારો ફોન મેં લીધો લે હજી રિટર્નમાં કામ લેવા છે તો હે ફાઇનલી સ્ટાર્ટ કરે લીલો તો વેલેરા નીકળીએ વિશાલ ઉઠ્યા પહેલાં ને 6:30 થયા પણ દીતા જોયું કેટલો નીકળ્યો થાય કે હાથ કે ક્યાંથી અગાવી હમણાં વહેલાને ઉઠતા હતી ફાઇનલી ઉષાને ઘેર પૂગી આવ્યા ને ઉષા બેન બનાવે છે ભજીયા છે એની બેબી ગર્લ તાર નામ કામ હે ના હરકુ બોલ માહિસા તાર નામ કામ હે એક ફેરે કરી દે હવે આગળ જઈએ ને પાછી પહેલી દાડ જોઈને એટલે બહુ ભરું નથી કરતી પણ તો એ વાંધો નથી આવતો એ આવી જરાક પાસે
હાલો તો અત્યારે વાગવા આવ્યો છે 3:44 જેવો ટાઈમ થયો ને અમે આવ્યા ઉષાને ઘેર રમેશને એને સવારમાં ફટાફટથી હે ને સા પાણી પીએ ને પછી નીકળ્યા કરતા મારા મોટા બાપુજીને ઘરે એ અહીં હે ને વાંજારી આવી તો વાંજારી જાંબુ હોય ને બધું પાસે પાસે જ છે તે ના સા પાણી પીતા આવ્યા ને પછી એ વાંધા ઉષાને ઘેર ત્યાં આવીને બપોરે પાણી કીધા ને હવે હે ને નીકળું ત્યાં હે ને રાવણું હે સરસ મજાનું તે ઉષાબેન અમારે સીડ્યા રાવણા ઉપર તમે બતાવો કારણ કે ઉષા પડી નથી ચડું તોય ચડી ને હે ને રાવણા હે ને ઉષા હે ને હેઠા હેઠાથી બધા એને મજૂર આવ્યા હતા ને દેપડા લીધા ઉષા જો નાથી પડીને તો પછી ભરી કોઈ અમે આવ્યું નહીં રોટલા કડવા તોડી તો લેતી જા આનું કામ થાય આ ઢોરનું છોકરી તારી એને બેન છે તો ઓગળી દારી રાવણા એવો મીઠો હવાના હાવ ઘર હે ને વાંજારીએથી લાગટ લીધા અત્યારે હે ને અમે આવ્યા આંબાના બગીચામાં જાય તો બધું આંબાનો બગીચો છે ને હે ને અમારે હગાન ઘેર ભાવને હે ને નળન છે ને એ હે ને ઘૂમલી હે તો એને ત્યાં આવ્યા અમે તો નીકળ્યા ને ઘૂમરો મારતા જાય તો એને આંબાનો બગીચો છે ને તે વિશાળ હતું કેરીઓ લેતા જાય તો ઉતારે છે અમે જય બધો આંબાનો બગીચો છે ને અત્યારે હે ને ઉતારવા વાળા ને બધા આમાં ભાઈ આવતા હોય ને એ બધા ચાલુ હોય